હાલો નમસ્તે, હું છું કૌશાંબી ભટ્ટ અને તમારા બધાનું જનોખા 2020 આ યુટ્યુબ ચેનલની નવી સિરીઝ ઓટલોમાં સ્વાગત છે. આપણે વાંચી રહ્યા છીએ તત્વમસી, જે ધ્રુવ ભટ્ટે લખેલી છે. આપણે અત્યાર સુધીમાં તત્વમસીના 7 ચેપ્ટર વાંચ્યા છે અને આજે આપણે વાંચીશું ચેપ્ટર નંબર 8. સાંજે ચોકમાં ખાટલો ઢાળતો હતો ત્યારે શાસ્ત્રીજીએ પૂછ્યું, તું નિશાળ કરવાનો છે? નિશાળ કરવાનો છે? શબ્દો મને ન ગમ્યા. ઘડીભર મનમાં એમ પણ થયું કે સંધ્યા પૂજા કરીને પડી રહેવા કરતાં કંઈક સારું કરવાનું છું એવું કહી દઉં, પણ શાસ્ત્રી સામે એવું વર્તન મારાથી ના થયું. મેં કહ્યું, આમ તો હું આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે આવ્યો છું, એ માટે આદિવાસીઓને ભણાવવા પડે તો તે હું કરીશ. કહીને હું અટક્યો અને જે વાત હું પહેલા કહી શક્યો ન હતો એ કહી. અંધશ્રદ્ધા અને ધર્માંધતાથી પીડાતી આ પ્રજાને સાચા રસ્તે વાળવાનો પ્રયત્ન પણ હું કરીશ. તેમની સુષુપ્ત શક્તિઓ ઓળખી જગાડીને તેનો મહત્તમ લાભ સમાજને મળે એવું પણ હું કરવા ધારું છું. કરજે, જરૂર કરજે. શાસ્ત્રી ખાટલે બેઠા અને સોયમાં દોરો પરોવતા હતા. એ કાર્ય અટકાવ્યા વગર બોલ્યા, પણ પહેલા બધું જો, બરાબર સમજ, પછી તને સૂજે એ કરજે. દોરો પરોવીને શાસ્ત્રી ઊભા થયા. કમરામાંથી ઉપરનો લઈ આવીને સાંધવા બેઠા. બરાબર જોઈ સમજી શકાય એ માટે તો મેં ભણાવવાથી શરૂ કરવા ધાર્યું છે. એ બહાને એમને થોડા સુધારી પણ શકાશે. મેં શાસ્ત્રીજી સામે જમીન પર બેસતા કહ્યું. શાસ્ત્રી ટાંકા લેતા ગયા અને મારી સામે જોયા વગર બોલતા રહ્યા. આદિવાસીઓને સુધારવાનો અધિકાર આપણને છે કે નહીં એ હું નથી જાણતો. હા, તું જો આદિવાસીના જીવન સુધારી શકે તો મને ખૂબ આનંદ થાય. એટલે અધિકારની વાતથી મને નવાઈ લાગી. મારી પાસે યુનિવર્સિટીની પરવાનગી છે, બધા જ કાગળો, જરૂરી મંજૂરીની વિધિ બધું કર્યા પછી હું આવ્યો છું, અધિકાર વગર નહીં. હું જાણે અણસમજુ બાળક હોઉં એમ ગણેશ શાસ્ત્રી મને જોઈ રહ્યા. સોય દોરાને એક પતરાની ડબ્બીમાં મૂકીને એમણે સાંધેલું વસ્ત્ર બાજુ પર મૂક્યું. પછી આગળ બોલ્યા, હું તારા કાગળિયાની વાત નથી કરતો, તું અહીં રહે, બધું જો અને સમજ. અત્યારે તો એટલું જ બસ છે. કઈ ઊભા થયા. શાસ્ત્રી ઓરસિયા પર ચંદન ઘસવા બેઠા. હું એકલો બેસીને વિચારતો રહ્યો. શાસ્ત્રી ક્યાં અને કેવા અધિકારની વાત કરી ગયા એ મારા મનમાં સ્પષ્ટ ન હતું. થોડી વારે હું ઊભો થઈને રેલિંગ તરફ ગયો. ત્યાં બેસીને ડાયરી લખવા માંડ્યો. મોડી રાત્રે ફાનસના અજવાળે મેં પ્રોફેસરને પત્ર લખ્યો. શાસ્ત્રીજીની અને મારી આજની વાતો લખી અને ઉમેર્યું, સર, મને આ માણસ શાસ્ત્રીની વાત સમજાતી નથી. એમની દલીલો રસપ્રદ છે, પણ એની સાથે સંપૂર્ણ સહમત કે અસહમત થતા પહેલા તમે શું સૂચવો છો એ જાણવું મને ગમશે. લખી કવર બીડી સાચવીને થેલામાં મૂક્યું. પછી ક્યાંય સુધી વિચારમાં પડી રહ્યો. સવારના પહોરે હું રેલિંગ પર હાથ ટેકવીને વહી જતા જળને નિરખતો રહ્યો. મન પ્રફુલ્લિત હતું. થોડી વારે મારી બાજુએથી પસાર થઈ શાસ્ત્રીજી નદીમાં ઉતર્યા. હું પણ એમની પાછળ ગયો. અમે બંને જણ નદી સ્નાનની મજા માણતા રહ્યા. શાસ્ત્રીએ નાતા નાતા મને વાતોમાં ખેંચ્યો. તારું ભણતર ક્યાં થયું ભાઈ? શરૂઆતના વર્ષો મુંબઈમાં, પછી પંચગનીની બોર્ડિંગ સ્કૂલમાં અને પછી પરદેશ ગયો. મેં જવાબ આપ્યો. ગામડા તો જોયા નહીં હોય, શાસ્ત્રીએ કહ્યું. એકાદ વર્ષ મોસાળમાં રહેલો. મેં જવાબ આપ્યો. કચ્છમાં નાનું ગામડું છે. મામા શું કરે છે? મામા નથી. હતા ત્યારે કથા કીર્તન કરતા હતા. હવેલીમાં ભાગવત વાંચતા. તમે પણ ભાગવત સાંભળ્યું હશે? શાસ્ત્રીજીએ ડૂબકી લગાવતા પૂછ્યું. એ બહાર આવે ત્યાં સુધી અટકીને મેં જવાબ આપ્યો. ખાસ નહીં, ધર્મકર્મમાં કે ક્રિયાકાંડમાં મને શ્રદ્ધા નથી. જવાબ સાંભળી શાસ્ત્રી કંઈ બોલ્યા નહીં. એમણે જળ હાથમાં લઈને સૂર્યને અર્ઘ્ય આપ્યો. પછી પાણીમાંથી કિનારા તરફ જતા કહ્યું, કંઈ જરૂર નથી. ધર્મમાં શ્રદ્ધા હોવી જરૂરી નથી, પણ માણસને શ્રદ્ધા તો હોવી જોઈએ. શાસ્ત્રીની વાત સમજ્યો ન હોઉં એમ હું મૂઢ બનીને ઊભો રહ્યો. મને શાસ્ત્રી પર ગુસ્સો આવ્યો. થોડી વખત પહેલા એમણે અધિકારની વાત કરી હતી, એ હજી મને સમજાય નથી. ત્યાં શ્રદ્ધાની વાત કહે છે. ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ચાલે, પણ શ્રદ્ધા હોવી જોઈએ.
ખરો છે આ બ્રાહ્મણ. મને લાગ્યું કે ગુપ્તાજીની સાથે એમણે જે ચર્ચા કરી હતી એના અનુસંધાને તો એમણે મારી કામગીરીમાં રસ નહીં પડ્યો હોય ને. એમના મનમાં સહેજ પણ એવી શંકા હોય કે શાળા દ્વારા હું એમના ધર્મ કાર્યોમાં મદદરૂપ થઈશ તો તે મારે નિર્મૂળ કરવી રહી. કદાચ આ કારણે જ મેં નદીએથી પાછા ફરતા એમને કહ્યું, હું આદિવાસી શાળા ચલાવું તો પણ ત્યાં ધર્મની વાત આવવાની નથી. કદાચ એમની અંધશ્રદ્ધા અને વહેમો દૂર કરવા મારે એવું પણ કરવું પડે કે જેથી તમારી ધાર્મિક લાગણી દુભાય. શાસ્ત્રી કંઈ જ ન બોલ્યા. મારા તરફ જોતા પગથિયા ચડતા રહ્યા. એમણે મને જવાબ આપવાનું કેમ માંડી વાળ્યું એ મને ન સમજાયું. હું વિચારમાં ડૂબી ગયો. શાસ્ત્રીજી કહે છે તેમ આ સંસ્કૃતિ ધર્મથી અલગ કોઈ અવસ્થા ને જીવનનો પાયો ગણીને રચાઈ હોય અને ધર્મ તથા પેલી અવસ્થા એકબીજાથી ભિન્ન છે એ જાણી સ્વીકારીને ચાલતી હોય તે કઈ અવસ્થા છે એ શોધવાનું મારે જ છે. હીન કક્ષાના શાસકો, પરદેશી હુમલાખોરો, કનિષ્ઠ મહાજનો અને અયોગ્ય ધર્મગુરુઓ વચ્ચે પણ પોતાના અસ્તિત્વ અને અસ્મિતાને જેવાને તેવા સ્વરૂપે ટકાવી રાખતી આ પ્રજા પાસે એવો તે કયો જાદુ છે જે કાલાંતરોથી આખા એ દેશને અખંડ અતૂટ રાખે છે? ધર્મથી વિમુક્ત નથી થતા છતાં ધર્મથી પર રહેવાનું આ સંસ્કૃતિ ક્યાંથી શીખી છે? કદાચ મારે પોતે જ આ પ્રશ્નોના જવાબ મેળવવાના છે કે ક્યારેક કોઈ આપશે, ખબર નથી. સુપરિયા આવી ત્યાં સુધી મારે શાસ્ત્રીજી સાથે ફરી ચર્ચા ન થઈ. હું નિયમિત તબલા શીખવા બેસું છું, પણ શાળાની કે મારા કામની વિશેની કોઈ વાત મારા ગુરુ કાઢતા નથી. ક્યારેક રહસ્યમય રીતે મને જોઈ રહેતા. આ વ્યવહાર અમારી વિદાયના દિવસ સુધી ચાલ્યો. અમે કેન્દ્ર પર જવા નીકળ્યા ત્યારે શાસ્ત્રીજી મને વળાવવા ઉપર સુધી ચાલતા આવ્યા. છૂટા પડતી વખતે શાસ્ત્રીજીએ કહ્યું, તું પરદેશથી આવ્યો છે અને અહીંના આદિવાસીઓ વચ્ચે કામ કરવાનો છે એ જાણ્યા પછી મને તને મળવાની ઈચ્છા થયેલી. મળાયું તે સારું થયું. આ પ્રજાને બરાબર ઓળખ, તને ઘણું સમજાશે. માર્ગમાં મારે સુપ્રિયા સાથે વાતચીત થઈ. સુપ્રિયા શાંતિથી કહે, આપણે શાસ્ત્રી કાકાની ચિંતાને સમજી શકીએ એવા થઈ શકીએ તો સારું. હું બીજું તો કંઈ ન સમજું, પણ મને એટલું તો લાગે જ છે કે એકાદ પ્રાણી કે પક્ષીની નસલનું અસ્તિત્વ જોખમમાં પડે તો આખી દુનિયા એને બચાવી લેવા તૈયાર થઈ જાય છે. કહેવાતા બુદ્ધિજીવીઓ હાફડા ફાફડા બનીને બોલવા લખવા બેસી જાય છે, પૈસા ખર્ચે અને વિરોધ પણ કરે. પણ માણસની આખી સંસ્કૃતિ, એની પરંપરા, એના જીવનની ધરોહર સમૂળગી નાશ પામે, આખી વ્યવસ્થા જ ભાંગી પડે, તેને પરિવર્તન ગણીને વધારે. આ મને યોગ્ય લાગતું નથી. તમને લાગે છે? સુપરિયાની વાતનો જવાબ મારી પાસે ન હતો. નિશબ્દ અરણ્યો પર ચળકતો સૂર્ય ઊંચે આવતો જતો હતો. અમે હરિખોહના માર્ગે આગળ ચાલ્યા. હરિખોહ, આ અદ્ભુત અલૌકિક વનશ્રી પ્રકૃતિ જેને પરમ મંગલમય અને પ્રિય ગણતી હશે એવા સ્થાનોમાં આ ખીણનું નામ અવશ્ય હોવાનું. હરિ અને હરિ બેઉ નામને સાર્થક કરતો અરણ્યખંડ ખરેખર તો ફરતે ઊભેલી પહાડી ધારોની તળેટીઓમાં મળતા રચાયેલું સપાટ મેદાન છે. સ્વયં હરીને રમવા આવવાનું મન થાય એવું પારલૌકિક સૌંદર્ય અહીં લીલા રંગ ધરીને વિખરાયું છે. કાકરાખો પણ હરિયાળી ખીણ છે, પણ ત્યાં સાગ અને સરાઈ વૃક્ષોના બહુમૂલ્યને કારણે લીલા રંગને એક જ પ્રકારનું દ્રશ્ય જગત રચવા મળ્યું છે. જ્યારે આ હરિખો એક જ રંગ આટલી વિવિધતાથી નીકળી શકે એ હકીકત જાણે હરિખો જોઈ નથી તે ભાગ્યે જ માની શકે. અગણિત પ્રકારના વૃક્ષો વેલીઓથી છલકાતી આ ખીણ લીલા રંગની અનેકવિધ છટાના રહસ્યો ખોલતી પથરાઈ છે. કેટલા બધા રંગો છે નહીં? મેં સુપરિયા તરફ જોતા પૂછ્યું. રંગ તો એક જ છે, જ્યાં જુદી છે. સુપ્રિયાએ સાવ સીધી સાદી વાત રીતે કહ્યું, પણ એના શબ્દોમાં મને કંઈક જુદી જ વાત સમજાતી લાગી. સુપ્રિયાને આવું રહસ્યમય બોલતા મેં પહેલી વાર જ સાંભળી. મેં ચમકીને એના તરફ જોયું, પણ તે તો એના સ્વાભાવિક ઢંગથી ચાલી આવતી હતી. મને પ્રશ્ન થયો કે પાર્વતીમાના મુખે સાંભળેલી પેલી આદિ નિરંજન અકળ સ્વરૂપ
પંક્તિઓ અજાણતા જ સુપ્રિયાના મુખે વહી ચાલી તો નથી ને? મને ગણેશ શાસ્ત્રીની વાત ધીમે ધીમે અહીં ઉઘડતી લાગી. આ દેશને એની વિચારસરણીને સમજવાની જરૂર છે એવું તે શા માટે કહેતા હતા તે થોડું સમજાય છે. એક સાદા નાના વાક્યમાં મોટામાં મોટી વાત સમાવવાની રીત આ પ્રજા ક્યાંથી શીખી હશે? એ વિચારું છું એ સાથે જ મને સ્પષ્ટ દેખાય છે કે સરળ પ્રકૃતિમય જીવન જ આનું રહસ્ય હોવું જોઈએ. પ્રકૃતિ સમીપે રહેનાર, એને આત્મસાત કરનાર માનવી જ્યારે શબ્દ વહેતો કરે છે ત્યારે અજાણપણે જ કોઈ સંદેશો વહી નીકળે છે. આ રહસ્ય જ આ દેશને કબીર, ગંગા સતી, નરસિંહ, તુકારામ અને અનેક જાણ્યા અજાણ્યા મહામાનવો ભેટ ધર્યા છે. સર્વશક્તિમાન પ્રકૃતિ સાવ સાદા સીધા માનવીને મુખે અગમવાણી વહેતી કરવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. થોડી વારે બીતું ગંગાની વાતો શરૂ થઈ. બંને ભાઈઓ એકબીજાની સાથે વાત કરે એવું સમજી શકતો ન હતો. બહારના માણસ સાથે વાત કરવા માટે આ લોકો નવી પોતાને અનુકૂળ ભાષા વિકસાવી લે છે. અંદરો અંદર વાતચીત પોતાની મૂળ બોલીમાં જ કરતા હોય. બહારનો માણસ સરળતાથી એમની અંદરની વાતો સમજી શકતો નથી. વચ્ચે બીતુ ઊભો રહ્યો. એણે એક ડાળ કાપવી હતી, પણ સુપરિયાએ એને એમ કરવાની ના પાડી તેથી ચીડાયેલો મોઢું ચડાવીને આગળ ચાલ્યો. થોડીવાર અચાનક ઊભો રહીને કહે, ગંડુ ફકીર. આ શબ્દ એણે બંગાને કહ્યો. સુપરિયા માટે કહ્યો કે બીજા કોઈ માટે એવું સમજી ન શક્યો. હું કંઈ પૂછું એ પહેલા દૂરની ઝાડીમાંથી અવાજ આવે, ઓરી છોરી, જરા રૂકના, તેરે સાથ આ રહા હું. પછી ક્ષણે સામેની ઝાડીમાં હલચલ દેખાઈ અને ઝાખરા ખસેડતો લાલ લીલા થીગડાવાળો ઝભ્ભો પહેરેલો એક માણસ બહાર આવ્યો. એક હાથમાં ચીપિયો, બીજા હાથમાં સીસમના લાકડાનો કાળો દંડો, ખભે ખલતો, માથે ઓળિયા વગર જડિયા, વધેલી દાઢી, આંખોમાં ઘેલછાની છાંટ. હજુ યુવાન ગણાય એટલી ઉંમર હશે. નયા આયા હે ક્યા? એને મારી સામે જોઈને પૂછ્યું. પછી મારા જવાબની પરવા કર્યા વગર સુપરિયા તરફ ફરીને, તેરે સાથ ચલુંગા છોરી, રોટી ખાઉંગા તેરી. જી ચલીએ. સુપરિયાએ કોઈ વડીલને આપતી હોય એવા આદરથી જવાબ આપ્યો. ગંડુ ફકીર શબ્દ કોના માટે વપરાયેલો એ સમજતા મને વાર ન લાગી, પણ એક ગાંડા જેવા માણસને સુપરિયા આટલા વિવેકથી જવાબ આપે છે એ જોઈને નવાઈ લાગી. પેલા બિત્તુ બંગા તો આગળ વધીને ગંડુ ફકીરને પગે અડવા ગયા. ચલો હટો, એકી જાઓ. પાગલ કહા સે, ભાગ યહાં સે. એના ક્રોધની કોઈ અસર બિત્તુ બંગા પર થઈ નહીં. એ બંને તો એને અડીને જ રહ્યા. ગંડુ ફકીર. માણસ આવા નાટક ક્યારે અને શા માટે કરતા હોય છે એ હું બરાબર જાણું છું. મારા વર્ગોમાં મેં આ પ્રકારના વર્તન વિશે ભણાવ્યું છે, પણ આ યુવાન ફકીર પ્રત્યે અણગમો થયો. પણ સુપરિયાએ જી ચલીએ કહી દીધું છે તો ગંડુના વરઘોડામાં મારે અનિચ્છાએ પણ સામેલ તો થવું જ પડશે. દેખ છોરી, આજ કી રોટે તેરે ઘર ખાઉંગા. ફકીર શરત કરતો હોય એવી અદાથી બોલ્યો. જી. સુપરિયાએ ફરી એવો જ જવાબ આપ્યો, મેં ખુદ બનાઉંગી. બસ. મને લાગ્યું કે મારે સુપરિયાનો વર્ગ પણ લેવો પડશે. કેન્દ્ર પર પહોંચીને વાત. અત્યારે તો હરીખોનું સૌંદર્ય માણતા ચાલ્યા કરીએ. થોડે આગળ એક ટેકરી જેવા ઢોળા ઉપર 4-5 ઝૂંપડા હતા. એ બતાવીને સુપરિયાએ મને કહ્યું, છતિયા ટોલા જેવા ટીંબા ન જુઓ ત્યાં સુધી ગરીબી શું કહેવાય એ સમજાય નહીં. એ થોડું અટકી અને આગળ ચાલતા ફરી બોલી, દિવસો સુધી કંદમૂળ ખાઈને ટકાવતું જીવન કેવું હોય એ છતિયા ટોલાનો આદિવાસી નજરે ચડે તો જ સમજાય. અમારો વિકાસ કાર્યક્રમ આ લોકોને 2 વખત ઉશ્કીની રાબ પણ પૂરી પાડી શકે તો એને મેં મોટી સફળતા ગણું. હું આગળ ચાલતા એની વાત સાંભળતો હતો. અમે ઝૂંપડાઓ નજીક પહોંચ્યા અને મેં માનવ કંકાલ જેવા એક વૃદ્ધ આદિવાસીને ઝૂંપડા પાસે ઉભળક બેઠેલો જોયો. માત્ર લંગોટભેર બેસી રહીને એ જમીન ખોતરતો હતો. અમારા પર નજર પડતા જ એ ઊભો થયો. ઇથે ઇથે, તે હાથ લંબાવતા કહ્યું. મને લાગ્યું કે ભીખ માગે છે. અમારી સાથે બચેલો નાસ્તો હતો, તેમાંથી સુપરિયા એને ખાવા આપી દે તો અમે ચાલતી પકડીએ. એવું કંઈ બને પહેલા એ દુર્બળ જન
કેડી વચ્ચે આવી બંને હાથ ફેરવી ઉભો રહ્યો. ની જાણે તું યહાં સે બાઈ, ખાલી પેટ ની જાણા, એણે કહ્યું અને મેં બધા થંભી ગયા. ફિર કભી આएंगे, અભી રહેને દો, સુપ્રિયાએ એને સમજાવ્યું. પણ પેલા માને એમ ન હતા. કહે ખાલી પેટ નહીં જાણે દૂંગા. અચાનક ગંડુ ફકીર આગળ આવ્યો. પોતાનો હાથ પકડીને કહે, પેલાનો હાથ પકડીને કહે, ચલ આજ તેરે ઘર હો જાય. પછી સુપરિયા તરફ ફરીને કહે, ચલ છોરી ચલતી હે. સુપરિયા એને અનુસરી. આખું ટોળું પેલા ઝૂંપડા પાસે ગયું. ફકીરે પોતાની જોડીમાંથી ફાટેલી ચાદર કાઢીને પાથરી. અમે બધા બેઠા. ઝૂંપડાની અંદર તો એકથી વધુ માણસ સમાય એવું હતું જ નહીં. પેલા આદિવાસી હર્ષથી ગાંડા થઈ ગયા અને નાચી ઉઠ્યા. તીરથ હો ગયા, આજ તો તીરથ હો ગયા બોલીને એણે આનંદ વ્યક્ત કર્યો. વચ્ચે ની જાણે દૂંગા, ખાલી પેટ કિત્તે જાણા કહેતો રહ્યો. अब तू बोलता ही रहेगा या कुछ खिलाएगा भी. ગંડુ જાણે પેલા ઉપર ઉપકાર કરતો હોય એમ બોલ્યો. મતલબ કે આ કંગાલ હવે અમને રાંધીને ખવડાવવાની તેની ઈચ્છા પૂરી કરશે. છી, એના હાથનું કે કદાચ એને માગી ભીખીને લાવેલું તે આપશે તો પણ અમે ખાઈશું કે પહેરે. તે પોતાના ઝૂંપડામાં ગયો. અંદર કંઈ ખખડાટ થયો અને થોડી વારે પાછો બહાર આવ્યો. ત્યારે એના હાથમાં કાળા રંગની માટલી અને એવો જ કાળો પડી ગયેલો એલ્યુમિનિયમનો વાડકો હતો. માટલી અમારી સામે મૂકતા એની આંખમાં અપાર વેદના ઉભરાઈ. એ પરાણે બોલતો એમ બોલ્યો, और कुछ नहीं है घर में, पर खाली पेट नहीं जावा, पाप लागे है. મહુડી છે ને? સુપ્રિયાએ વળતી હોય એમ કહ્યું. મરવાના પણ મહુડો નહીં છોડવાના. હા મહુડી છે, પેલાએ નિખાલસતાથી કબૂલ્યું. બીજા દાના બી નહીં ઘર મેં, પર ખાલી પેટ કિત્તે જાણા. મીઠું છે ઘરમાં? સુપ્રિયાએ પૂછ્યું. નમક. પેલાને સમજાય એ રીતે ફરી બોલી. હા થોડા હે. કઈ પેલો અંદર ગયો અને કાચની તૂટેલી રકાબીમાં થોડું મીઠું મૂકીને લાવ્યો. મને થયું કે ગંડા ફકીરનો ક્રોધ માજા મૂકી જશે અને એ આ ગરીબ બિચારાને પાયનો કરી નાખશે. પણ મારા આશ્ચર્ય વચ્ચે ગંડુ ફકીરે પેલી માટલી ઉઠાવી. એ નમાવીને કે પેલા કાળા વાટકામાં પ્રવાહી રેડ્યું. અમે કંઈ સમજી શકીએ ત્યાર પહેલા તો એણે વાડકી મોઢે લગાવી અને મહુડી ગટગડાવી ગયો. નર્મદે હર કહેતા એણે વાટકી નીચે મૂકી. પછી પેલા આદિવાસીને કહે, બસ અબ ખુશ. મને કમકમાં આવી ગયા. પરંતુ પેલા આદિવાસીના મુખ પર નિરાશ દેખાઈ. સુપ્રિયાએ પેલી રકાબીમાંથી મીઠાના 2 દાણા લીધા અને મોંમાં મૂક્યા. અમે બધા એને અનુસર્યા. ઊભા થઈને અમે ચાલ્યા એટલે પેલો આદિવાસી અમને વળાવવા આવ્યો. થોડે પહોંચીને અમે છૂટા પડીએ ત્યાં ગંડુ ફકીરે સુપરિયાના હાથમાં નાસ્તા વાસણની થેલી લઈ લીધી. પછી પેલા આદિવાસી તરફ લંબાવીને કહી, લે. પેલો આનાકાની કરવા માંડ્યો તો ફકીરે પરાણે એના હાથમાં થેલી પકડતા કહ્યું, ફકીર દેતા હે, લે. કહી પારકી થેલી પેલાને થમાવી દીધી. ગંડુ રાજા ચાલવા માંડ્યા. સારું થયું કે બાકીનો સામાન લઈને હું અને બિટ્ટુ બંગા થોડે આગળ નીકળી ગયેલા, નહીતર આ ગંડુ તો એ પણ આપી દેતા વાર ન કરત. હું લગભગ ત્રાસી ગયો. આ ગંડુ એક નાગોડિયો આદિવાસીની ગંદી માટલીમાંથી એવા જ ગંદા વાસણમાં ઠાલવીને ગંધાતો દારૂ જાણે અમૃત પીતો હોય એવી અદાથી પી ગયો. પેલા આદિવાસીને દારૂ ન પીવાની સલાહ આપતી સુપરિયા આ ગંડુને કંઈ ન કહી શકી. બિટ્ટુ બંગા આ દારૂડિયાને પગે પડે છે અને આ પ્રદેશમાં કદાચ સર્વાધિક શિક્ષિત ગણાય એવી શ્રી સુપરિયા એને પ્રેમથી પોતાને ત્યાં ભોજન કરવા નિમંત્રે છે. કઈ જાતનો વ્યવહાર છે આ? મેં કદી નથી જાણ્યો, નથી જોયો. 15-20 મિનિટ ચાલ્યા હોઈશું અને ફકીર રસ્તા વચ્ચે ઊભો રહી ગયો. પૂછ્યું, છોરી મેં ક્યું આતા હું તેરે હાથ? મહુડી ચડી ગઈ લાગે છે. મેં આ નવું નાટક જોતા વિચાર્યું. રોટી તો હમારે યહાં હોગી ના આપકી? સુપરિયાએ સાશંક પૂછ્યું. મતલબ સમજતી હો? ફકીરે સામે પૂછ્યું. હું કઈ સમજો નહીં. સુપરિયાએ મૌન સેવીને હાથ જોડ્યા. તો પેલો કહે, मतलब मैं समझाता हूँ, अगर आज मैं तेरे घर खाता हूँ तो मतलब है उस बूढ़े ने हमें भूखा निकाला है. તમે ક્યાં ખાધું છે?
સુપર્યા લગભગ ઢીલી થઈને બોલી, મારો જીવ ન કચાવશો. ગંડુ ફકીર ક્રોધથી બોલ્યો, અરે નહીં कैसे ખાયા मैंने, उसका जितना था सब तो खा गया. પછી લાકડી પછાડતા ઉલ્ટી દિશામાં ફંટાયો, કહે, તું અબ જા, મેરી આજ કી રોટી તો હો ગઈ. થોડે દૂર પહોંચીને એને પાછળ જોયું. અમે હજી ઊભા હતા. એ જોઈને માટીનું ઢેફું હાથમાં લઈ અમારા તરફ ફેંકતા બૂમ પાડી, चल जाओ सब, फकीर समझते हैं लोग मुझे, मैं अपने आप से धोखा नहीं कर सकता, जाओ चलो जाओ. અને ઉતાવળી ચાલે ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયો. હું સ્તબ્ધ થઈ ગયો. મારા તમામ અભ્યાસોને ખોટા પાડતો તે ક્યાં ગયો હશે એનો વિચાર કરતો હું ઊભો રહ્યો. સુપર્યાનું મોં પડી ગયું. ભૂખ્યા પેટે મૂડી પી ગયો છે, ખાશે નહીં તો પેટ સળગી જશે, એ બોલી. બિત્તુ બંગા સુપર્યાની ઉદાસી પામી ગયા. આશ્વાસન આપતા હોય એમ કહે, કાલે વાલી માં ખિલાવેગી, ફિકર નહીં કરા. અને એ બંને ચાલતા થયા. કાલે વાલી માનો સંદર્ભ નીકળતા મને બચાવનારી પેલી મલીર ધારિણીને મળવા હું તલપી ઉઠ્યો. પણ મારે હજી ધીરજ રાખવાની હતી. હું અને સુપર્યા ધીમે પગલે બિત્તુ બંગાની પાછળ ચાલવા માંડ્યા. આશ્રમે પહોંચીને મેં તો જમી લીધું. બપોરે આવતીકાલે કરવાના કામોની યાદી બનાવી. અત્યારે સૂતા પહેલા આ ડાયરી લખવા બેઠો છું. સંધ્યા સમયે રસોડે ગયેલા ત્યારે સુપર્યા આવી ન હતી. કમળાને પૂછ્યું તો એ કહે, ઓ નહીં ખાવે. મને સુપર્યા પર ચીડ ચડી. એક ગાંડા ગેલા ફકીર પાછળ આટલું દુઃખ ભોગવવાનો શું અર્થ હતો? મારું ખાવાનું પતે કે તરત સુપર્યા પાસે જઈને એને લાગણી જીતવાની કળા પર નાનકડું પ્રવચન આપી આવવાનું મેં વિચાર કરેલું. મારા વાસણો ઘરમાં મૂકીને હું સુપર્યાને ત્યાં ગયો. ત્યાં તે બહાર ફળિયામાં લાઇટ કરીને ખુરશીમાં બેઠી બેઠી મહાભારત વાંચતી હતી. આવું મને જોઈને એણે પુસ્તક બંધ કર્યું. વરંડામાં બીજી ખુરશી છે તે લેતા આવો. ના, મેં કહ્યું. હું અમસ્તો જ આ તરફ આવ્યો. તે શા માટે ભૂખી રહી એ પૂછીને મારે વાત શરૂ કરવાની હતી, પરંતુ હું તેમ ન કરી શક્યો. જરાવાર મૂંઝાઈને ઊભો રહ્યો. પછી સાવ જુદો જ પ્રશ્ન કરી બેઠો, મહાભારત વાંચો છો? ક્યાં સુધી વાંચાયું? હા કહેતા તે ઉઠી. પોતે વરંડામાંથી ખુરશી લઈ આવી અને મારી સામે મૂકતા બોલી, તમે તો આ વાંચ્યું નથી, પછી ક્યાં સુધી વંચાયું એ કેમ જાણશો? કહીએ પાછી પોતાની ખુરશીમાં જઈ બેઠી. એમ તો મને થોડી ઘણી ખબર છે, કહ્યું એણે મૂકેલી ખુરશીમાં બેઠો. થોડી ઘણી એટલે? ભીમ, અર્જુન, કર્ણ, આવું બધું. દ્રૌપદી? એને પગ પર પગ ચડાવતા પૂછ્યું. હા, એની ખબર છે. ને મારા બંને હાથ મારા ગોઠણો પર ટેકવી ઊભા થવાની ચેષ્ટા કરતા જવાબ આપ્યો. બેસો હજી, સુપ્રિયાએ કહ્યું. લાક્ષાગૃહ વિશે જાણો છો? હા, મેં કહ્યું. ત્યાં પાંડવોને બાળી મૂકવાનો પ્રયાસ થયેલો. અરે વાહ! સુપ્રિયા એકદમ ખુશ થઈ હોય એમ હસી. અને હિડિંબા? હિડિંબા વધ? હા. સ્વયંવર? હા. કુરુક્ષેત્ર, ગીતા, ગાંધારીનો શાપ? હા હા હા. એ પૂછતી જ ગયા અને મારા બધા જ જવાબો હામાં આવતા ગયા. અચાનક મારા મનમાં પ્રકાશ થયો. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. સુપર્યા મારી અવસ્થાને પામી ગઈ અને નિર્મળ હસીને એણે મને પૂછ્યું, નવાઈ લાગે છે નહીં? હા, અત્યંત નવાઈ ભર્યું, મેં કહ્યું. મને પણ તમારા જેવી જ નવાઈ લાગેલી. સુપર્યાએ પુસ્તક હાથમાં લઈ તેના પર કુમાશથી હાથ ફેરવતા કહ્યું, ક્યારેય ન વાંચેલી, ધ્યાન દઈને ન સાંભળેલી વાતો જ્યારે હું વાંચવા બેઠી ત્યારે મને લાગ્યું કે આ બધું તો હું અક્ષરશઃ જાણું છું. હું ઊંડા વિચારમાં ગરક થઈ ગયો. અત્યારે ડાયરી લખતા પણ આ વાત યાદ કરીને નવાઈ પામું છું. થોડું થોડું સમજાય છે કે આ દેશમાં દરેક જણને એક અનોખી જીવન દ્રષ્ટિ લોહીમાં જ મળે છે. રામાયણ, મહાભારત જેવી કથાઓ વાંચ્યા વગર પણ એની રજે રજ ખબર આ માટીમાં જન્મીને ઉછરતા માનવીને હોય. કોઈ પણ ભાષાનો, કોઈ પણ ઉંમરનો, કોઈ પણ જાતિ કે કોઈ પણ પ્રદેશનો વાસી હોય, ભારતવાસી આ કથાઓ ભલે પોતપોતાની રીતે પણ જાણતો જ હોય છે. આ કથાઓના પાત્રોની વેદના, હર્ષ, વિષાદ કે ઉલ્લાસને પોતાનામાં અનુભવતો હોય છે. કારણ એ માત્ર કથાઓ નથી, જીવન અને એની પરંપરાઓ છે. ગણેશ શાસ્ત્રીએ મને જે જોવા સમજવાની વાત કરી છે એનો અર્થ સમજવાની કોશિશ મારે કરવી જોઈએ. આમાંથી કદાચ કંઈક નવું જ નીપજે.
સુપ્રિયા સાથે જે વાત કરવા હું ગયો હતો એ વાત કર્યા વગર જ હું ચાલ્યો આવેલો, પણ મને લાગે છે કે જે વાતો થઈ તે વધુ મહત્વની હતી. આ ચેપ્ટર તમને ગમ્યું હોય અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, એના પર કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે સબસ્ક્રિપ્શન એકદમ ફ્રી છે. અને જો તમે સબસ્ક્રાઇબ કરશો તો માં રહેવાની અને આ તત્વમસી સાંભળવાનો જે અનુભવ છે એ મારો જે છે એ તમારા સુધી પણ પહોંચશે. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવો વિડીયો જ્યારે અપલોડ થાય ત્યારે તમને તરત જાણ થઈ જાય. હું તમને નવા ચેપ્ટર સાથે જલ્દીથી મળીશ. ત્યાં સુધી નર્મદે હર.